વડીલ આપનો પરિચય શું? મારું નામ જીતેન્દ્ર કુમાર આવજીભાઈ અમીન, હું નવા ગામનો વતની છું. જીતેન્દ્રભાઈ, ખાસ કરીને જે ખારીકટ કેનાલનો પ્રશ્ન અને એના કારણે જમીનો નથી પ્રશ્ન ઉભા થાય, તમારું શું માનવું? શું કહેવું? સાહેબ, આ ખારીકટ કેનાલના પાણીના કારણે અમારા ભૂગર્ભ જળ જે ઉપર આવ્યા છે એ બી કાળા પાણીથી અમારા ભરાઈ ગયા છે. અત્યારે 90 ફૂટનો બોર કરી છે, એમાં બી કાળું પાણી અમારે અત્યારે આવી રહ્યું છે. આ કાળા પાણીમાં સાહેબ નાઇટ્રોજન એટલા પ્રમાણમાં આવી રહ્યું છે ને કે અમારી જમીનને ખાલી માત્ર 2% નાઇટ્રોજન જોઈતું હોય છે, જે અમને ખાતરમાં બતાવીને આપે છે, પણ અમારી જમીનને 100% નાઇટ્રોજન મળી રહ્યું છે, વારંવાર મળી રહ્યું છે. એના કારણે અમારી જમીન સૂકીને ભટ્ટ થઈ ગઈ છે, જેથી પાક અમારો ઉપચો 2 ફૂટ થાય છે, પછી પાછો નીચે બેસી જાય છે. એ સેમ પ્રોબ્લેમ સાહેબ અમારો અહીંયા આ જે તળાવ છે, આ તળાવમાં તમે જોઈ શકો છો કે આ તળાવમાં અમે વીઘામાં 100 મણ ઘઉં પકવતા હતા, પણ હવે આ કાળું પાણી 24 કલાક છોડવાના કારણે અમારું આ તળાવ ભરેલું છે. અમારા બધા ખેડૂતો પાયમાલના આવી ગયા. એક ખેડૂત વીઘામાં 100 મણ ઘઉં પકવતો હતો, આજે કશું જ નથી. અને આના સાહેબ તમે આની આડઅસર તમને કદાચ એવી થઈ રહી છે કે અમારા ગામના સાહેબ તમે એસી, આ તો સાહેબ બહુ ટેકનિકલી પ્રશ્ન છે તો તમને કહી રહ્યો છું, પણ અમારા ગામના એસી પણ ચાલતા નથી આના પોલ્યુશનના કારણે. અમને એસી કંપની બી આજ કહી રહી છે કે આનું પોલ્યુશન, આનો જે ગેસ બને છે ને એના કારણે તમારા એસી ને જે કોપરની પાઇપો બી સાહેબ અમારી લીક થઈ જઈ રહી છે. તમે સમજો કે આ મશીન જો લીક થતા હોય, જમીન થતી હોય, તો અમારા માણસોનું શું થશે? અમારા માણસોના બી અમે હૃદય કે અમારા ફેફસાની બી અમને તકલીફો છે. અને સાહેબ અમે વારંવાર પોલ્યુશન બોર્ડમાં બી કીધું છે, બધી જગ્યાએ કીધું છે, પણ સાહેબ આનું કોઈ સોલ્યુશન આવતું નથી. હા, જો અમે કોઈ નાનું એવું કામ અમથું કરી લઈએ છીએ તો પોલ્યુશન બોર્ડ અમને પકડી જાય છે, પણ આમને કોઈ રોકટોક કઈ કરતું નથી સાહેબ. એના કારણે સાહેબ ખેડૂતો ખરેખર સાહેબ બહુ દયનીય પરિસ્થિતિમાં છે, અને સરકાર આ વિશે ધ્યાન આપે તેવો અમારો નમ્ર એમને અપીલ છે એમને કે સરકાર આ વિશે કંઈક ધ્યાન આપે.